ભૂંગળા બટાકા બનાવવા 20 થી 22 નાની બટેકીને બાફીને છાલ કાઢી લીધી છે। હવે બટેકીને કાંટાથી આ રીતે હોલ કરી લઈએ। હવે બાઉલમાં 2 ચમચી તેલ, અડધી ચમચી મરચું અને થોડું મીઠું એડ કરી મિક્સ કરી લઈએ। હવે બાફેલી બટેકી એડ કરીને તેને મરચાં અને તેલ સાથે મિક્સ કરી લઈએ। હવે મિક્સર જારમાં 15 થી 16 લસણની કળી, 1/4 કપ કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી મીઠું અને 4 ચમચી પાણી એડ કરી ગ્રાઇન્ડ કરી તેની પેસ્ટ બનાવી લઈએ। હવે પેનમાં 4 ચમચી તેલ એડ કરી તેલને ગરમ કરી લઈએ અને ગરમ તેલમાં ચપટી હિંગ અને લસણ મરચાંની પેસ્ટ એડ કરી સાંતળી લઈએ અને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈએ। હવે તેમાં 1 ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી હળદર, ગરમ મસાલો અને ચાટ મસાલો એડ કરી 2 મિનિટ કૂક કરી લઈએ। હવે બાફેલા બટાકા એડ કરી મસાલા સાથે મિક્સ કરી લઈએ અને ઉપરથી કોથમીરના પાન અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈએ અને ઢાંકીને 5 થી 7 મિનિટ કૂક કરી લઈશું। હવે બટાકા સાથે ખાવાની મજા આવે તેવા ભૂંગળાને તળવા ગરમ તેલમાં આ રીતે ભૂંગળા તળી લઈશું।